નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. શબ્દ જ્યારે જીવંત બને છે ત્યારે વાર્તાનો જન્મ થાય છે. ત્યારે આજે આપણે રંગોના પર્વ નહીં પરંતુ શબ્દનો પર્વ એવા વાચિકમ વિશે ખાસ વાતચીત કરવાના છીએ. આપણી સાથે જોડાયા છે વાચિકમની ટીમમાંથી પુનિત, કે જેઓ આ વાચિકમનો સમગ્ર પ્રોજેક્ટ છે એ હેન્ડલ કરવાના છે. તો જે આયોજન ટીમ છે એમાંથી જે આપણી સાથે જોડાયા છે તેમની સાથે આપણે ખાસ વાતચીત કરીએ કે વાચિકમ શું છે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ બેન. થેન્ક યુ. જે રીતે આપણે જોઈએ છે કે જામનગરમાં કદાચ ફર્સ્ટ ટાઈમ આ પ્રકારની ઇવેન્ટ થાય યસ, છે. રાઈટ. તો વાચિકમ શું છે? જે બી લખેલું છે એ વાંચી અને રસપૂર્ણ સાથે વાંચીને દર્શકો સુધી પહોંચાડવું એટલે વાચિકમ. તમને રસ પડે, કોઈ બી વાત હું કરું છું તો એમાં તમને રસ પડે અને લોકો ધ્યાન દઈને સાંભળે, એનું નામ વાચિકમ. કોણ વાંચશે? વાચિકમમાં જલસો ટીમ છે. જલસો મ્યુઝિકલ ફર્સ્ટ ગુજરાતી એપ્લિકેશન, ગુજરાતી સાહિત્ય અને સંગીતને સમર્પિત એવી પહેલી એપ્લિકેશન ગુજરાતની, જલસો કરીને. એની ટીમ છે આખી, આરજેની ટીમ છે. નૈશદ પુરાણી છે, હાર્દિક શાસ્ત્રી છે, અંકિતભાઈ છે. એવા ફેમસ આરજે છે જે અમદાવાદના, જ્યાં વર્ષોથી લોકોને સાંભળતા આવ્યા છે. ઇવન પોડકાસ્ટના યુગમાં અત્યારે નૈશદભાઈનું જલસો પોડકાસ્ટનું બહુ મોટું નામ છે. એ આખી ટીમ આપણી જામનગરમાં આવી રહી છે. કેવા લોકો છે જેમને આ કાર્યક્રમમાં રસ પડશે? રસ બધા લોકોને પડી શકે. જેને વાર્તા સાંભળવી ગમે એને બધા લોકોને પડી શકે. નાના બાળકોને પડી શકે, દાદાજીને પડી શકે, કપલ્સને પડી શકે ખાસ કરીને. કારણ કે વાર્તાના અલગ અલગ પ્રકારોમાં વાર્તા એક એવું આખું આપણી અંદર રચાતું હોય છે કે અત્યારે જે બી આપણે ભાગ છે એક વાર્તાનો ભાગ છે. આપણે કોઈ કેરેક્ટર ભજવી રહ્યા છીએ તો આપણે આપણું કેરેક્ટર, આપણી છબી તમે સ્ટેજ ઉપર નિહાળો કે સ્ટેજ ઉપર જ્યારે એ આબેહૂબ ભજવાય ત્યારે આપણને એવું લાગે કે હા, આ પાત્ર કદાચ હું હોઈ શકું. તો જેટલા પણ લોકો છે આમાં બધાને રસ પડી શકે. એમાં 10મા ધોરણનો વિદ્યાર્થી બોર્ડની એક્ઝામમાં રિલેક્સ થવું હોય તો એ પણ આવી શકે, અને જેને દાદાજી ઘરે કંઈ પાર્કમાં રખડતા આખડતા થાકતા હોય તો એના માટે એક આ યાદગાર સાંજ બની શકે. કોઈ બી આવી શકે. કઈ પ્રકારની વાર્તાઓ હશે અને કોની વાર્તાઓ હશે? યસ, આપણે જ્યારે વાર્તાનું નામ પડે, જ્યારે આપણે નાનપણથી દાદાજી આપણને વાર્તા કહેતા હોય તો એવી પણ વાર્તાઓ હશે. ક્યારેક બહુ મોટા લેખક જેને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું, ઝવેરચંદ મેઘાણી હશે, કે પછી યંગ જનરેશનને ગમે એવા યંગ લેખક, દાખલા તરીકે રામ મોરી, તો એની પણ વાર્તાઓ હશે. હાસ્ય રસમાં જ્યોતિન્દ્ર દવેની વાર્તાઓ હશે. 9 રસ અલગ અલગ હશે, જેમાં વીર રસ હશે, હાસ્ય રસ હશે, કરુણ રસ હશે, ભય રસ હશે. અલગ અલગ રસમાંથી આપણને વાર્તાઓ લઈ જશે. મારું એવું માનવું છે કે કોઈ બી વાર્તા છે ને એ તમને હીલ કરે, તમારી અંદર થ્રિલ જન્માવે, તમને હીલ કરે, થ્રિલ કરે અને તમને ફીલ અપાવે, એનું નામ વાર્તા. જે રીતે વાત આપણે હમણાં જ થઈ એ રીતે કે આજના ડિજિટલ યુગમાં જ્યારે રીલ્સનો યુગ છે, રાઈટ. તો આવા સમયમાં વાચિકમ જેવો કોન્સેપ્ટ જામનગરમાં લઈને આવ્યા, તો એની પાછળનું કારણ શું હતું? શું વિચાર આવ્યો? વિચાર તો કંઈ નહોતો. કે પહેલો વિચાર એ જ હતો કે મોબાઈલની સ્ક્રીનમાંથી 15 સેકન્ડનું ધ્યાન આપણે ખેંચી નથી શકતા. એ લોકોને ત્યાં ઓડિયન્સમાં, ઓડિટોરિયમ સુધી લાવવા ઇઝ અ બિગ ચેલેન્જ. ખાસ કરીને અત્યારે યંગ જનરેશન, હું એની સાથે ડીલ કરું છું એટલે મને ખબર છે. બટ જો આવું કોઈ નહીં કરે ને તો નહીં થાય. કારણ કે આપણી આ જે સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, અને આવા વાર્તાઓ થકી જ આપણું આખું સૌરાષ્ટ્ર ટકેલું છે. જ્યારે તમે ઝવેરચંદ મેઘાણીને સાંભળો ત્યારે આપણે સૌરાષ્ટ્રની કઈ ભૂમિની વાત કરીએ છીએ, એ બધાના સારાપને કારણે અત્યારે આપણી આખી ભૂમિ ટકેલી છે. તો એવી બધી વાર્તાઓ, એવા બધા, પેલા અત્યારે આપણે ડાયરોમાં પબ્લિક જાય જ છે ને, યંગ જનરેશન જાય છે ને, તો એ અલગ પ્રકારની વાર્તાઓ કહે છે ત્યાં, બરાબર. તો અહીંયા એક અલગ પ્રકારની વાર્તાઓ છે. તો ચેલેન્જિંગ તો છે, પણ ડિજિટલ યુગમાં હું પણ એનો ભાગ છું કે હું બી મોબાઈલ યુઝ કરું છું. પણ આવું કંઈક નવું કરવાનો પ્રયાસ, જામનગરના આંગણે કંઈક નવું પીરસવાનો પ્રયાસ, અને ટ્રાય કરીએ છીએ. કદાચ આ લોકો સુધી આ વાત પહોંચે, કારણ કે મંત્ર ઇવેન્ટ્સનો આ ત્રીજો પ્રયોગ છે. અમે આની પહેલા કથાસ્તુ કર્યું ડૉક્ટર નિમિત ઓઝાનું, વેલકમ જિંદગી કર્યું, અને આ ત્રીજો પ્રયાસ એટલે વાચિકમ. બેઝિકલી મંત્ર ઇવેન્ટ શરૂ થઈ બરોડાથી લાસ્ટ 20 ઓક્ટોબરે, બરોબર. અમે વડોદરાની અંદર પણ 3 ઇવેન્ટ્સ કરી. અહીંયા પણ આ ટોટલ 6મી કે 7મી ઇવેન્ટ છે અમારી અહીંયા. પણ ચાલે છે મંત્ર ઇવેન્ટ્સ, ધીમે ધીમે પગલા ભરી રહ્યું છે, ને એમાં ખબર ગુજરાતનો સપોર્ટ છે એટલે જામનગરની જનતા સુધી પહોંચશે અને સફળ થઈશું. તો શું કહેશો જામનગરની જનતાને? ફાઇનલ કોલ ઇવેન્ટ, ફાઇનલ કોલ એ જ છે કે આવો. ટિકિટના દર તો એવા નથી કે તમારા રિચાર્જના પૈસા કરતા ઓછા ટિકિટના દર છે. તો આવો, એક સાંજની સાક્ષી બનો, વાર્તાઓના સાક્ષી બનો. એક એવી ટીમ આવી રહી છે જામનગરના આંગણે, એને આપણે વધાવીએ, બરાબર. અને ટિકિટ તમને આ સ્ક્રીન ઉપર નંબર હશે, એમાં તમે બુક કરાવી શકો, ગ્રુપ બુકિંગમાં આવી શકો, મમ્મી પપ્પાને લઈને આવી શકો, દાદા દાદીને લઈને આવી શકો, તમારા મિત્રોને લઈને આવી શકો,
કોઈને બી લઈને આવી શકો. હું એક ગેરંટી આપી છું કે તમે જ્યારે આવશો ને, બરોબર, આવશો ત્યારે તમે ખાલી થઈને આવશો, પણ જેથી બહાર નીકળશો ને ઓડિટોરિયમની, ત્યારે તમારી અંદર એક સંવેદના, એક રસ, કોઈ બી એક રસ લઈને તમે બહાર નીકળશો. તમને યાદગાર રહેશે. 28 ફેબ્રુઆરી 2026 જામનગર આંગણે, ટાઉન હોલ, 9:30 કલાકે, વાચિકમ. તો હું તો અમારી પૂરી ટીમ સાથે વાચિકમનો પ્રોગ્રામ નિહાળવા જઈ રહી છું. તો તમે ક્યારે આવો છો જામનગર? થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.